पिक्चर तो सालों से बाकी है, लेकिन शो अब शुरू होगा। બાકી ચલો મળીએ હવે ઓક્ટોબર ફેસ્ટમાં. મારે તમારું વધારે ટાઈમ બગાડવું નથી બિકોઝ આઈ નો તમે શું જોવા આવ્યા છો. ચલો પાલનપુર જકાત નાકા 10 રૂપિયા પાલનપુર જકાત નાકા. ચલો ને ભાઈ, શું કરવા આટલું બધું જીકાજીક કરો છો? ચૂપચાપ બેસી જાઓ ને ભાઈ. 10 રૂપિયામાં બી જીકાજીક કરવી છે બિકોઝ આઈ નો તમે શું જોવા આવ્યા છો. હું અહીંયાથી ઘૂસવા ગયો. અહીંયા મેં કહું સાલું ઘૂસવાનું કઈ ત્યાં કાઉફલેન્ડમાં એની માને બધું તે એક્ઝેક્ટ છે. એની માને ઘૂસે ક્યાંથી માણસ? હાઉસ ગાંગ જ છે ખાલી, આઈન ગાંગ છે જ નહીં. પછી જોયું તો ખબર પડી છે અહીંયાથી ઘૂસવાનું છે એમ. આનો તાત્પર્ય એ નીકળ્યું છે કે ભાઈ જીવનમાં થોડીક અભણતા ઓછી કરવાની જરૂર છે. ગવારતા જેને કહેવાય ને, ઓછી કરવાની જરૂર છે. નો હાલે આમ નો હાલે, રોણા આમ નો હાલે. તો એક વખત જોઈ લઈએ હેટ કેવી છે. હેટ દેખાય આમ જોરદાર છે. ભાવ જોઈ લઈએ એક વખત કેટલાનો છે. ના લેવાય જીવનમાં, હેટ ના લેવાય. ખાઈ પીને મજા કરાય. 30 યુરો હોતા હશે, 30 યુરોની હેટ. હું હમણાં ગોંડલથી મંગાવેલો આવી સેમ હેટ 300 રૂપિયાની બી નહીં પડે મને. માડી રે 300 યુરો, 30 યુરો હોતા હશે. રોણા આમનો હાલે. માણસને જીવનમાં આળસ ના આવે તો માણસ કંઈ બી કરી શકે છે. માણસ ચાંદ પર જઈ શકે છે. માણસ આપણે બુર્જ ખલીફા બિલ્ડ કરી, ઉપરથી કંઈક અવાજ આવ્યો. માણસ બુર્જ ખલીફા બી બિલ્ડ કરી શકે છે. માણસ બીજું કોઈ ખલીફા બી બની શકે છે. બસ જીવનમાં આળસ ના હોવી જોઈએ, બરાબર? નહીં તો બધું જ પોસિબલ છે. પણ જો માણસના જીવનમાં આળસ હોય ને, એની માને કેટલોય મોટો એન્જિનિયર હોય ને, ગાણ જ મરવાની આખી જિંદગી. આમ હું પોતાની ઉપર ક્રિટિક કરું છું. લાઈક 1 વાગે નીકળવાનું હતું, 1 ને 7ની ટ્રેન હતી આપણે ન્યુરેમ્બર્ગથી, અને જવાનું હતું આપણે મ્યુનિક. ડાયરેક્ટ ટ્રેન હતી એની પાસે, કોઈ જાતનું ઉમસ્ટિક કંઈ જ નહીં, ડાયરેક્ટ ટ્રેન. પણ નહીં ભાઈ, લાડ સાહેબને તો મસ્તી શું ચલી જાય, સીધું જઈ શકાય છે. પણ ગરીબ કી मस्ती देखो बहनचोद. આરામથી, એકદમ આરામથી ચીલ હકતા, આરામથી ગેમ રમતા હગવાનું, આરામથી બેઠા ગપ્પા મારતા પંચાયત કૂટતા એની માને ચા પીવાની. પછી તો મોડું થાય જ ને સાહેબ, પછી દોડીએ વગર કારણના. એમ નહીં કે ભાઈ કલાક પહેલાં રેડી થઈને બેસી જઈએ કે ભાઈ નીકળવાનું હોય તો આમ 10 મિનિટ પહેલાં નીકળી જઈએ. નહીં, છેલ્લા 10 મિનિટમાં રેડી થઈને નીકળવું છે બસ. ખાલી જે થાય સારા માટે જ થાય. આપણા ગુજરાતી લોકોની એક ખાસિયત તો બહુ જોરદાર છે કે ભાઈ દુનિયાના કોઈ બી ખૂણામાં જતા રહો, મળી જ જાય એની માને. હમણાં હું કહું ભાઈ, હેલો, શું નામ? તીરથભાઈ. માય નેમ ઇઝ તીર્થ મોરડિયા. Yes, sir. સુરત, ગુજરાત. સેમ આપણે બી સુરતના જ છીએ. મને લાગે તું એકલો આવ્યો છું, પણ ગુજરાતી કોઈ દિવસ ક્યાંય એકલો ના પડે. હા, શું કહેવું? એ વાત પાકી. બરાબર ને? બાકી એક વાત, ઓલો બિયર પીવો છો જીવનમાં? હા, પીવો. અહીંયા ટ્રાય કરવાનું છે, બાકી પીતા નથી. નક્કી જ નહીં થતું એની માને કયા બિયર હાઉસમાં જઈએ અને ક્યાં જઈને પીએ. બિકોઝ બહુ બધા છે ઓપ્શન્સ. જ્યારે જીવનમાં ઓપ્શન વધારે હોય ને, ત્યારે આમ પેલું હોય ને, વરસાદમાં ગધાડું માંદું પડે, એ વસ્તુ થઈ ગઈ છે. હવે ખબર નહીં કઈ જગ્યાએ જો ગયા વર્ષે આવતું પણ મેળ ના પડ્યો ફોર સમ રીઝન. શિફ્ટિંગ ચાલુ હતું એ ટાઈમે, હું નવો અશાફન બહુ શિફ્ટ થયો હતો એ ટાઈમે. તો એ જ વાત છે. નવરાત્રિ બી મિસ થઈ ગઈ હતી આ વખતે. સારું થયું કે નવરાત્રિ અને ઓક્ટોબર ફેસ્ટ બંનેનું મેળ પડી ગયો છે. અને આમ તો હું એલ્કોહોલ નથી પીતો, બાકી કોઈ જાતનું કોઈ આલ્કોહોલ કોન્ટેન્ટ કદી કંઈ જ નહીં. એકદમ સાત્વિક જીવનમાં. બરાબર, સારી વાત છે. બહુ ખરાબ વસ્તુ છે, આઘું રહેવું જોઈએ. તમને કહી દઉં, હા, બિયર સિગરેટ આમ બધું આઘું રહેવું જોઈએ બધી વસ્તુથી. આપણે પીએ છીએ એ અલગ વાત છે, પણ આમ કહું છું મતલબ. પણ યાર ઓક્ટોબર ફેસ્ટ, બરાબર, આવા મોકા પર થોડું બહુ તો આમ બિયર ચાલે, બરાબર. માપમાં પીવાની, એ રીતના પીવાની કે ભાઈ બીજાને બી તકલીફ ના થાય અને તમને બી તકલીફ ના થાય, બરાબર. નહીં તો પછી આમ મામા લેવા આવે, સારું લાગે? આમ ના સારું લાગે ને. તો એ જ વાત છે. જઈને મસ્ત આમ છોકરીઓને મળીએ. લેફ્ટ સાઈડ પર જેને આમ નોટ બાંધેલી હોય ને, શી ઇઝ લેડીશ, મીન્સ એ નોટ ટેકન, સિંગલ છે. યુ કેન ગો એન્ડ ફ્લર્ટ વિથ હર. એની માને પણ એક વસ્તુ હજી સાલું બેગ ડિપોઝિટ કરવાના 5 યુરો લીધા એની બુનને. ખબર નહીં, બેગ અંદર આમ ટી સ્કૂલમાં નાખી દેવાનો હોય ને, એવી વાતો કરે છે ભાઈ. 5 યુરો લૂંટી જ લેવું છે બસ ખાલી. સો
भाई ये है पाउलर का बियर हाउस. यहाँ पर भाई હું હિન્દીમાં કેમ બોલવા માંડ્યો અંદર જગ્યા નહીં હશે હમણાં બિકોઝ ઓફકોર્સ ઓક્ટોબર ફેસ્ટ ફૂલ હોય બરાબર જોઈએ એકાદા બિયર હાઉસમાં જઈને ટ્રાય કરવાની જેમ કે અહીંયા બી એક છે પછી અંદર બી ખાસા બધા હશે જ બધા ટ્રાય કરી જોઈએ એક વખત ક્યાં મેળ પડે છે એમ. હા તો ભાઈ પોમસના નામ પર આપણને પેલું શું કહેવાય ચણા આપી દીધા હોય ને એવું લાગે છે ઉપરથી મેચ હોય એટલું ઉપર લઈ જાય ને આમ ચક્કેડું ભવાય ભાઈ અહીંયાથી જોઈ ચક્કર આવે છે ને એની માને એવી બીક લાગે છે ને જોઈને ભાઈ નહીં ભાઈ હાઇટનો એક્રોફોબિયા છે ભાઈ જીવનમાં આપણે આમાં નથી બેસવાના એટલે નથી જ બેસવાના. Alijuel, 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 Alijuel. કેટલા જીવતા પાછા આવ્યા છે આમાંથી તો આપણે પ્રોબેબિલિટી હિસાબથી ચડીએ ને. ચાલો કાંઈ વાંધો નહીં, હવે આવી ગયા છે તો એ ભાઈ હાચો કે બાંધ ના હે એસા છૂટા નહીં પડના चाहिए રસ્તે में. હાલો હવે બેસી જ ગયા છે તો વાંધો નહીં, કંઈ નહીં થાય. હે પ્રભુ હાચવી લેજો. હાલો હવે આમાં કાંઈ જાજુ તો થાય નહીં, વધુમાં વધુ શું નાગા કુલ્લે નગાડા એક્રોફોબિયા લઈને બેઠા છે તે કાંઈ વાંધો નહીં. હા કંઈ વાંધો નહીં, કાંઈ નહીં, કાંઈ ન થાય, કાંઈ ન થાય, કાંઈ ન થાય. એલા હેઠું ઉતારો, માર નથી કરવું આ, નાઈ રહેવા દો. એલા નીચે ઉતારો. એલા આને તો હાંકવાનું શરૂ કરી દીધું. કાંઈ વાંધો નહીં મારો ભાઈ, લીવર થોડુંક માપમાં. એલા ધીમું હાઈક, લીવર દાઈપમાં મારો ભાઈ. એલા આઈ ગાંઠ ફાટે હે. હાલો પૈતું, આ તો ઘા જવા દીધી હે મારા ભાઈ તે તો. હાલ હવે મારો ભાઈ ઝડપ રાખ એટલે થોડુંક આમ મૂવી અહીંયાથી ફાઇટ નીકળું. મને મારી બેટી યાદ અપાઈ દીધી લાય તે. સાચું કહેતી હતી લા મહેક, તું આ ખતરામાં એક દી વયો જવાનો. કાંઈ નહીં મહેક, અગર સુબह का बुला शाम को घर वापस लौटता है तो उसको लौटा दे के लौटा नहीं देते. બકુડી સમજી જાજે. હવે મારે તને કંઈ જાજુ સમજાવવાની જરૂર નથી, તું છો હોશિયાર. સાચી વાત છે ભાઈ. બેસવા માટે બેન્ચ નહીં, સીધું ઊંઘવા માટે નહીં માને. ઊંઘવું હોય સીધું અહીંયા જ આડું પડી જવાનું. એકદમ આમ ગાદલા ફૂલ પાથરીને રાખેલા છે જીવનમાં. હા એની માને આમ લટકાઈને રાખું ને ઓરા મિનુસ થાય, બીજું કંઈ નહીં કાઢવાનું. બાકી આ નવો સ્ટાઇલ ટ્રાય કરું છું. Because we have seen this kind of stories. Yeah. Only a screenplay and the characterization will make it interesting. આમ તો જો કે આ બી આળસના લીધે જ થાય છે કે ભાઈ માઇક લઈને નીકળવાની આળસ હે તો આ બીજા ફોનમાં રેકોર્ડ કરું છું. ઓડિયો ના વાળો ફોન આમ રાખેલો છે શૂટ કરવાનું. તો ભાઈ જરાક બતાવજો પ્રોડક્શન ક્વોલિટી પહેલાં કરતાં ઇમ્પ્રૂવ છે કે નહીં હે. તો પહેલાં તો આમ ગવારના જેમ આમ ફોન આમ અહીંયા આમ નીચે આમ થોડા અહીંયા ડાચું જોવા માટે આવ્યા છે લોકો. પોતાની જાતને એટલી ગાળ આપું ને જૂના વ્લોગ્સ જોઉં ત્યારે મેં કહું વેચો અહીંયા નીચે હું રાખેલું છે ફોનને. તો બધું એ જ છે ભાઈ જીવનમાં. હમણાં થોડુંક આમ શાંત પડી જવાય, થોડુંક આમ હાઈપર થઈ ગયા હતા આપણે, કંઈ વાંધો નહીં. તો અગર અહીંયા સુધી જોઈ લીધો એ વિડીયો તો સૌથી પહેલી વાત તો એ આઈ લવ યુ, આમ પપ્પી લઈ લો મારી, બરાબર. અને બીજી વાત એ કે વિડીયો બનાવવો મારો ધર્મ છે અને એના હિસાબથી લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવો તમારો ધર્મ છે. મેં મારો ધર્મ તો જાળવી લીધો, હવે તમારી વારી છે તમારો બી ધર્મ જાળવો અને વર્તો એ હિસાબથી. બાકી ચલો બહુ થઈ ગયું આ બધું, હું તમને બોર નહીં કરવા માંગતો. યુટ્યુબને લાગે છે કે આ વાળો વિડીયો તમને ગમશે, સો યા ચલો ક્લિક કરો એના ઉપર અને જાઓ ચૂપચાપ જોવા, બરાબર. મળીએ તઈ બીજદાન. मस्ती देखो बहनचोद.